વિદેશી કંપની આપણા ભારત દેશમાં આવીને 400 રૂપિયા કિલો બટાકાની વેફર વેચે છે. આપણા ભારત દેશમાં 90,000 ગામ એવા છે જે બટાકા પ્રોડ્યુસ કરે છે. તો આવા ગામમાં બટાકાની વેફર બનાવીને એટલીસ્ટ ઓછામાં ઓછા 50 રૂપિયા કિલો બટાકાની વેફર તો શહેરમાં વેચી જ શકાય છે ને. 70,000 જેવા ગામ છે જ્યાં ટામેટા પ્રોડ્યુસ થાય છે, તો આ ટામેટાની ચટણી ગામમાં બનાવીને શહેરમાં વેચી શકાય છે. આટલું જ નહીં, પાપડ, ખાખરા, અઠાણું, મુરબ્બો, વડી, ઘણા બધા 100 જેટલા ઉદ્યોગ ગામમાં શરૂ થઈ શકે છે. અને જેમ આ ઉદ્યોગ ગામમાં ઊભા થશે, લોકોને રોજગાર મળશે. એટલે કે એક ઉદ્યોગ પર 10 રોજગાર મળશે અને એક ગામમાં 1,000 પરિવારને રોજગાર મળશે. અને આપણા દેશમાં કોઈ એવું ગામ નથી જ્યાં 1,000 થી વધારે પરિવારનું હોય. જેમ ગામમાં રોજગાર મળવાનું શરૂ થશે તેમ શહેર ખાલી થતા જશે. જે ગામવાળા લોકો શહેર ગયા હતા રોજગાર માટે તે પાછા પોતાના ગામે વળશે. આમ શહેર રહેવા લાયક થઈ જશે અને ગામ પણ આબાદ થશે.